વધુ એક દ્રશ્ય બતાવવા છે અમદાવાદના ભૈરવનાથ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પણ ભગવાન ભરોસે છે। જી હા, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું અને અહીં દરવાજા ખુલ્લા જોવા મળ્યા। કોઈ કર્મચારી કે સુરક્ષાકર્મી હાજર નહોતો। લાખો રૂપિયાના મશીનરીઓને નુકસાન થશે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠે। તો આ ભૈરવનાથ પમ્પિંગ સ્ટેશનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ, અહીંયા પણ કોઈ કર્મચારી કે સુરક્ષાકર્મી દેખાયો જ નહીં। હવે સવાલ ઉઠી રહ્યો છે, જ્યારે આ પ્રકારનું કોઈ મોટું સંકટ ગુજરાત અને પૂરા ભારત પર રહ્યું હોય અને તેવી પરિસ્થિતિમાં સુરક્ષા કર્મચારીઓનો અભાવ, કોઈ પણ જાતના કર્મચારીઓનો અભાવ કેટલો ભારે પડી શકે છે, આપ વિચારો। જમાલપુરના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની મુલાકાત બાદ ઝી 24 કલાકની ટીમ પહોંચી છે દક્ષિણ ઝોનમાં આવેલા ભૈરવનાથ વોટર ડિસ્ટ્રીબ્યુશન ખાતે। આપ જોઈ શકો છો, અહીંયા પણ જે છે કોઈ જ ઉપસ્થિત નથી, દરવાજો પણ ખુલ્લો છે અને અમે જ્યારે અહીંયા પ્રવેશ્યો ત્યારે અમને રોકવા કે પૂછવાવાળું પણ કોઈ જ નથી। સામેની તરફ જે છે કેટલાક લોકો હવે નજરે પડ્યા છે, પરંતુ તે કોણ છે તેનો અતોપતો નથી, કારણ કે આ જગ્યા પણ એવી છે કે અહીંયા કેટલાય અસામાજિક તત્વો પોતાની રીતે આવતા હોય છે, કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે, પરંતુ અજાણી વ્યક્તિ અહીંયા આવે એટલે સૌથી પહેલાં સુરક્ષા કર્મીનું કામ હોય છે તેમને પૂછવાનું, તેમને રોકવાનું, કારણ કે આ એવી સંવેદનશીલ જગ્યા છે અને પ્રતિબંધિત જગ્યા છે, કારણ કે પૂર્વ મંજૂરી વગર અહીંયા કોઈ પહોંચી શકતું નથી, કારણ કે અહીંયાથી આપવામાં આવતો પાણી પુરવઠો નાગરિકોના ઘર સુધી પહોંચે છે। પરંતુ જે પ્રમાણેની આતંકવાદીઓની દહેશત છે કે તેઓ એક ઝેરી તત્વનો ઉપયોગ કરી હવા અથવા તો પાણી વાટે લોકોને મારવાનું આયોજન કરી રહ્યા હતા, એટલે આ જ દહેશત બાદ ઝી 24 કલાક રિયાલિટી ચેક કરી રહ્યું છે અને જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો છે કે જ્યાંથી પાણી પુરવઠો આપવામાં આવે છે ત્યાં શું સ્થિતિ છે આપ જોઈ શકો છો। અમે આખું આ પ્રિમાઇસીસ ફર્યા, કોર્પોરેશનની આ ટાંકી જે છે, પાણીનો નેટવર્ક જે છે લોકોના ઘર સુધી પહોંચાડવાની, ત્યાં અમે આખું દ્રશ્ય બતાવી રહ્યા છીએ। ત્યાં કોઈ જ અમને રોકવાવાળું નથી, એટલે કેટલી મોટી આ બેદરકારી છે। અમારી જગ્યાએ કોઈ અસામાજિક તત્વો અથવા તો આ કોઈ આતંકવાદી પણ જો અહીંયા આવી અને જે રિઝિન નામનું જે ઝેરી તત્વ છે તે આ પાણીમાં ભેળવે તો તેની શું પરિસ્થિતિ થઈ શકે છે તેનો અંદાજ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓને નથી, અને દેખીતી રીતે તેમની આ બેદરકારી અહીંયા છતી થઈ રહી છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।